મળીશું રચીએ નવી દુનિયા, સાથે મળીશું જીતીએ દુનિયા. બીજળ બંધ નથી કરવા દો, રોજ થોડું એને વધુ વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે. કોશિશ કરી વધો, લક્ષ્ય બુલંદ કરો. નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? અત્યાર સુધી આપણે રચનાત્મકતાને વધારવાની કેટલીક પદ્ધતિઓ વિશે શીખ્યા, જે છે રૂપક, નેમોનિક માટે વાર્તા બનાવવી, પડછાયાથી આકૃતિઓ બનાવવી, શબ્દ સાંકળ, શબ્દોને બદલવા, જાહેરાત, અભિનય, વસ્તુઓનો ઉપયોગ કરવા માટે નવી રીતો શોધવી, વસ્તુઓમાં સુધાર લાવવો, નિષિદ્ધ કરવાવાળી પદ્ધતિ, ઉલટ પદ્ધતિ, વિચારોનો ગલ્લો. આવો હવે આગલી પદ્ધતિ વિશે જાણીએ. રાઇટ બ્રધર્સે જ્યારે હવાઈ જહાજ બનાવ્યું ત્યારે તેમના મનમાં કયો સવાલ ઊભો થયો હશે? જો લોકો ઉડી શકતા હોત તો કેવું હોત? બરાબર ને? એલેક્ઝાન્ડર ગ્રાહામ બેલે વિચાર્યું હશે, એકબીજાથી દૂર હોવા છતાં લોકો વાત કરી શકતા હોત તો કેવું હોત? હવે એક પ્રવૃત્તિ કરીએ. આ બધી વસ્તુઓ એટલા માટે બની કારણ કે કોઈએ આ સવાલ પૂછ્યા કે આવું હોત તો કેવું હોત? હવે તમારે એ સવાલો ઓળખવાના છે જે આ વસ્તુઓ બનાવતા પહેલા વિચાર કર્યા હશે કે મનમાં ઊભા થયા હશે. બહુ સરસ પ્રયાસ હતો. આ પ્રશ્નોને કારણે આ વસ્તુઓ બની હશે. જો ટીવીની ચેનલ બદલવા માટે કે અવાજ વધારવા માટે વારંવાર ઊભા થઈને ન જવું પડતું હોત તો કેવું હોત? સાયકલ ચલાવવા કે પગે ચાલવાને બદલે કોઈ જગ્યાએ જલ્દી પહોંચી જઈ શકાતું હોત તો કેવું હોત? જો આપણે થાક્યા વગર જલ્દીથી કોઈ વસ્તુ પીસી શકતા હોત કે ચટણી બનાવી શકતા હોત તો કેવું હોત? આપણે કેટલા પણ દૂર રહેતા હોઈએ પણ તે અંતર હોવા છતાં આપણે કોઈ સાથે વાત કરી શકતા હોત તો કેવું હોત? મહેનત કર્યા વગર જો આપણે ગરમીમાં સારી રીતે હવાનો આનંદ લઈ શક્યા હોત તો કેવું હોત? આપણે આનાથી શું શીખ્યા? રચનાત્મક વિચારોથી નવી વસ્તુઓની શોધ થાય છે અને વસ્તુઓ શોધાય છે. જો આપણે એવો પ્રશ્ન પૂછીશું જેના જવાબ કોઈએ આપ્યા નથી, જેવા કે જો પ્રાણી વાત કરી શકતા હોત તો કેવું હોત? જો પરીક્ષા આપ્યા વગર કોઈનું જ્ઞાન અને યોગ્યતાને ચકાસી શકાતી હોત તો કેવું હોત? જો 3 વ્યક્તિ એક જ ટીવી ઉપર પોતાની પસંદના 3 અલગ અલગ કાર્યક્રમ જોઈ શકતા હોત તો કેવું હોત? તો કદાચ આપણે પણ કેટલીક નવી વસ્તુ બનાવી શક્યા હોત કે શોધી શક્યા હોત. જો એવું હોત તો આ પ્રશ્ન ફક્ત નવી શોધ કે નવી વસ્તુઓ બનાવવા માટે જ નહીં, પણ વસ્તુઓને
સુધારવા માટે પણ પૂછાઈ શકે છે. ઉદાહરણ માટે, જો ઓરડાની બહાર નીકળ્યા પછી લાઇટો આપોઆપ બંધ થઈ જતી હોત તો કેવું હોત? કે પછી ડોલ ભરાઈ ગયા પછી નળનું પાણી આપોઆપ બંધ થઈ જાત તો કેવું હોત? આ રીતના પ્રશ્નોનો ઉપયોગ રોજિંદી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પણ કરી શકાય છે. ઉદાહરણ માટે આ પરિસ્થિતિઓ અને પ્રશ્નો ઉપર ધ્યાન આપો. એક સવાલનો ઉકેલ કરતા મને 5 મિનિટ લાગે છે. સવાલને જલ્દી ઉકેલવા માટે મારે શું કરવું જોઈએ? મારાથી ગોળ રોટલી નથી બનતી. તેને ગોળ અને ચારે બાજુ એક સરખી બનાવવા માટે મારે શું કરવું જોઈએ? મારા મિત્રો પાર્ટીમાં આવ્યા નહીં. વધેલા ખોરાકનો સદુપયોગ કરવા માટે મારે શું કરવું જોઈએ? આ રીતના રચનાત્મક વિચારોથી આપણે આપણા જ્ઞાન અને યોગ્યતાઓને સુધારી શકીએ છીએ. આવો, હવે હું તમને એક વાર્તા સંભળાવું છું. એક રાજ્યમાં મંત્રી અને સેનાપતિને અંદરો અંદર બનતું નહોતું. તેઓ એકબીજાને નીચે પાડવામાં કોઈ તક ગુમાવતા નહીં. રાજાને પણ તેમની આ દુશ્મની વિશે ખબર હતી. એકવાર સેનાપતિએ મંત્રીને ગદ્દાર કહ્યા અને તેમની વિરુદ્ધ સાબિતી પણ રજૂ કરી. કાયદા પ્રમાણે તે રાજ્યમાં ગદ્દારી માટેની સજા મોત હતી. રાજા તેના મંત્રીને ખોવા નહોતા માંગતા, પણ તે કાયદો પણ નહોતા તોડી શકતા. એટલા માટે તેણે સેનાપતિને બોલાવ્યા અને તેને 2 કાપલી ઉપર મોત અને આઝાદી લખવાનું કહ્યું. મંત્રી જે પણ કાપલી ઉપાડશે તે પ્રમાણે તેને બંનેમાંથી એક સજા મળશે. સેનાપતિએ બંને કાપલીઓ ઉપર મોત લખ્યું, પણ મંત્રીએ સૂઝબૂઝથી કંઈક એવું કર્યું કે તેને આઝાદી મળી. શું તમે જણાવી શકો છો મંત્રીએ શું કર્યું હશે? તમારે એ પણ જણાવવાનું છે કે બંનેમાંથી રચનાત્મક વ્યક્તિ કોણ હતું. જી હા, તેને ખબર હતી કે સેનાપતિ બંને કાપલી ઉપર મોત લખશે. એટલા માટે તેણે એક કાપલી લીધી અને મોંમાં ગળી ગયું. પછી તેણે રાજાને કહ્યું, મહારાજ, જો તમે બીજી કાપલી વાંચશો તો તમને ખબર પડી જશે કે મેં જે કાપલી લીધી હતી તેના ઉપર આઝાદી લખ્યું હતું. રાજાએ તેને આઝાદ કર્યો અને તેને રચનાત્મક વિચારવા માટે શાબાશી આપી. આપણે આનાથી શું શીખ્યા? રચનાત્મક વિચારોથી સમસ્યાઓને ઉકેલવામાં મદદ મળે છે. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ? માલા અને કાંતા જોડિયા બહેનો છે. જો માલાને પહેલા ખાવાનું આપે તો કાંતા કહે છે કે માલાને વધારે ખાવાનું મળ્યું. જો કાંતાને પહેલા આપે તો તે કહેતી કે માલાને વધારે મળ્યું. આ સાંભળીને તેમની માં હેરાન થઈ રહી હતી. એક દિવસ તે ઘરે કેક લાવી. તે કોઈ પણ ફરિયાદ સાંભળવા માંગતી નહોતી. એટલા માટે થોડો વિચાર કર્યો અને તેને એક ઉપાય સૂઝ્યો. તેણે તરત જ પોતાના વિચાર ઉપર અમલ કર્યો. માલા અને કાંતા બંનેએ કોઈ ફરિયાદ ના કરી. શું તમે બતાવી શકશો કે માએ શું ઉપાય શોધ્યો હશે? માને ખબર હતી કે બંને ફરિયાદ કરશે. એટલા માટે તેણે કેક કાપવાની જવાબદારી બંનેને આપી દીધી. તેણે માલાને ચાકુ આપ્યું અને એ શરત રાખી કે પહેલા
કાંતાને પોતાની પસંદગીનો ટુકડો લેવાનો મોકો આપવામાં આવે. જો માલા કેકને એક સરખા ભાગમાં નથી કાપતી તો કાંતાને આરામથી મોટો ટુકડો મળી જશે. માલાએ કેકને 2 સરખા ભાગમાં કાપવાના જ હતા. તે પછી માલા અને કાંતા બંનેએ કોઈ ફરિયાદ ન કરી, કારણ કે તેમના ભાગ સરખા હતા. આ સમસ્યાનો ઉકેલ લાવવાની આ રચનાત્મક રીત હતી ને? જેઓએ સાચા જવાબ વિચાર્યા હતા તેમને અભિનંદન. અત્યાર સુધી આપણે સમસ્યાનો ઉકેલ લાવવાની પદ્ધતિ વિશે વિચાર્યું. હવે આપણે રચનાત્મકતાનું બીજું એક પાસું જાણીશું. રચનાત્મકતાનો ઉપયોગ કરી ફક્ત સકારાત્મક વસ્તુઓ માટે જ નહીં, પણ નકારાત્મક વસ્તુઓ માટે પણ કરી શકાય છે. ઉદાહરણ માટે, ચીડવવા માટેના નામ પણ રચનાત્મકતાને કારણે જ સૂજે છે, પણ તેનાથી સંબંધો બગડે છે. કોઈ વસ્તુ ચોરવી અને પકડાઈ ન જવું તે પણ રચનાત્મકતા જ છે, પણ સામાજિક અને કાયદાની નજરે તે સ્વીકાર્ય નથી. તેના નકારાત્મક પરિણામો હોય છે. માટે સકારાત્મક કામો માટે રચનાત્મકતાનો ઉપયોગ ન કરવો જોઈએ. હવે સ્ક્રીન ઉપર કેટલાક ઉદાહરણો આપવામાં આવશે, જેમાં એ બતાવવામાં આવશે કે રચનાત્મકતાનો ઉપયોગ કઈ વાતોમાં ન કરવો જોઈએ. પણ આ જોડીઓ સાચા ક્રમમાં નથી. તમારે તેની સાચી જોડી બનાવવાની છે. બરાબર છે? નકારાત્મક રચનાત્મક વિચાર. પરિણામ: ખોટા બહાના કાઢવા. સંબંધો બગડે છે. કોઈનું અપમાન કરવા માટે કાર્ટૂન ચિત્ર બનાવવું. સચ્ચાઈ અને આદરને નુકસાન પહોંચે છે. ચાલાકીથી પરીક્ષામાં નકલ કરવી. વિશ્વાસ કે ભરોસો તૂટે છે. નકારાત્મક રચનાત્મક વિચાર. પરિણામ: ખોટા બહાના કાઢવા. કોઈનું અપમાન કરવા માટે કાર્ટૂન ચિત્ર બનાવવું. ચાલાકીથી પરીક્ષામાં નકલ કરવી. સાચા જવાબ: વિશ્વાસ કે ભરોસો તૂટે છે. સંબંધો બગડે છે. સચ્ચાઈ અને આદરને નુકસાન પહોંચે છે. જો બધા માટે રચનાત્મકતાથી વિચારવું સંભવ છે, તો એવું શું કામ થાય છે કે આપણે ક્યારેક રચનાત્મકતાથી નથી વિચારી શકતા? આપણા રસ્તામાં કઈ કઈ અડચણો આવે છે? કેટલીક અડચણો છે પોતાના ઉપર વિશ્વાસ ન હોવો અને આત્મવિશ્વાસ ઓછો હોવો. જ્યારે આપણે કહીએ છીએ કે શું હું આ કરી શકું છું કે હું આ નહીં કરી શકું, તો આ આત્મવિશ્વાસની અછતને લીધે હોય છે. અને આ અડચણોને દૂર કરવા માટે આપણે પોતાનામાં આત્મવિશ્વાસ પેદા કરવો જોઈએ અને એ વિચારવું જોઈએ કે હું આ કરી શકું છું. હવે સ્ક્રીન ઉપર કેટલાક નકારાત્મક વાક્ય બતાવવામાં આવશે, જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે કરીએ છીએ. આ વાંચીને પોતાને આ પ્રશ્ન પૂછો કે શું તમારા મનમાં પણ આ પ્રકારના વિચારો આવે છે? પછી 3 મિનિટ સુધી વિચાર કરો અને આ વાક્યોને માટે સકારાત્મક વાક્યો શોધીને બતાવો. 1. આ તો ખૂબ માથાકૂટવાળું કામ લાગે છે.
2. આ મારા માટે ઘણું અઘરું છે. 3. મારાથી આ બિલકુલ નહીં થાય. 4. મારામાં આ પ્રકારની રચનાત્મકતા નથી. 5. આ તો બાલિશ લાગી રહ્યું છે. અને 6. બધા લોકો વિચારશે કે હું ગાંડો છું. નકારાત્મક વિચાર, સકારાત્મક વિચાર. આ તો ખૂબ માથાકૂટવાળું કામ છે. હું આ કેવી રીતે ઉકેલી શકું છું? આ મારા માટે ઘણું અઘરું છે. હું આને કેવી રીતે સહેલું બનાવી શકું છું? મારાથી આ બિલકુલ નહીં થાય. હું આ કેવી રીતે પૂરું કરી શકું છું? મારામાં આ પ્રકારની રચનાત્મકતા નથી. હું રચનાત્મકતાથી વિચારવાનું કેવી રીતે શરૂ કરી શકું છું? આ તો બાલિશ લાગી રહ્યું છે. આ કરવાનો પ્રયત્ન તો કરું, તે પછી નિર્ણય લઈશ. બધા લોકો વિચારશે કે હું ગાંડો છું. તો શું થયું? જો હું સફળ થઈશ તો કદાચ લોકોને મારું સૂચન સારું લાગશે. હું સફળ નહીં થઈ શકું. જ્યાં સુધી સફળ ન થઉં ત્યાં સુધી પ્રયાસ કરતો રહીશ. તમને બધાને અમારી શુભકામનાઓ છે કે તમે આ માનસિક અડચણોને દૂર કરી રચનાત્મકતાથી વિચાર કરી શકો. જ્યારે લોકો તમને રચનાત્મક વિચાર એકબીજાને બતાવે છે તો તેનાથી બહુ ફાયદા થાય છે. તમે પણ એક રચનાત્મક સંગઠન બનાવી શકો છો જ્યાં લોકો પોતાના રચનાત્મક વિચારો એકબીજાને જણાવી શકે છે. તેના માટે તમે અઠવાડિયે એકવાર મળીને કેટલાક વિચારો અમલ કરવાનો પ્રયાસ કરી શકો છો. શું ખબર, કદાચ આ વિચારોને કારણે કોઈ નવી ધારણા કે નવી શોધ થઈ જાય જેને કદાચ નોબેલ પુરસ્કાર પણ મળી જાય. રચનાત્મક વિચારો અને પોતાના વિચારોને દૂર દૂર સુધી પહોંચાડો. શું હવે આપણે આ સત્રનો સાર સંક્ષિપ્ત કરી લઈએ? રચનાત્મક વિચારોથી નવી વસ્તુઓની શોધ થાય છે અને ઘણી વસ્તુઓમાં નવીનીકરણ થાય છે. સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદ મળે છે. નકારાત્મક કામો માટે રચનાત્મકતાનો ઉપયોગ ન કરવો જોઈએ. આભાર. તમે બહુ સારી રીતે સાર સંક્ષિપ્ત કર્યો. શું હવે આપણે થોડું ગૃહ કાર્ય કરી લઈએ જેથી તમને આ શીખેલ વાતોનો અભ્યાસ કરવાનો મોકો મળી જાય? પ્રશ્ન 1. 5 શોધો માટે આ તો કેવી રીત હોત વાળા પ્રશ્ન ઓળખો. પ્રશ્ન 2. તમારી શાળામાં વાર્તા લેખન હરીફાઈ થવાની છે. તમારા મિત્રએ તમને ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું. તમે શું કરશો? જવાબ. 1. હું ના પાડી દઈશ અને મારા મિત્રને કહીશ મારી મજાક ના ઉડાવો. જવાબ 2. હું મારા મિત્રોને કહીશ
મારી ઉપર દબાણ ન લાવો, મારામાં એટલી પણ રચનાત્મકતા નથી. 3. હું મારું નામ નોંધાવી દઈશ અને વિચારીશ, મારે રચનાત્મકતાથી વિચારવા માટે શું કરવું જોઈએ. આગલા સત્રમાં આવતા પહેલા શું તમે આ ગૃહ કાર્ય કરીને લાવશો? ત્યાં સુધી આવજો. નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. મને ખાતરી છે કે તમે પ્રશ્નોના રચનાત્મક જવાબ તૈયાર કરી લીધા હશે. શું આપણે તેના વિશે ચર્ચા કરીશું? પ્રશ્ન 1. 5 શોધો માટે આ તો કેવી રીત હોત વાળા પ્રશ્ન ઓળખો. શું તમે તમારી યાદી બધાને જણાવવા માંગશો? પ્રશ્ન 2. તમારી શાળામાં વાર્તા લેખન હરીફાઈ થવાની છે. તમારા મિત્રએ તમને ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું. તમે શું કરશો? પ્રશ્ન 2 માટે આ જવાબ: હું ના પાડી દઈશ અને મારા મિત્રોને કહીશ, મારી મજાક ન ઉડાવો. આ અયોગ્ય છે. હું મારા મિત્રોને કહીશ, મારા ઉપર દબાણ ન લાવો, મારામાં એટલી પણ રચનાત્મકતા નથી. અયોગ્ય છે. આથી ખબર પડે છે કે તમે રચનાત્મકતાથી વિચારવા નથી માંગતા અને તમારામાં આત્મવિશ્વાસની ખોટ છે. આ જવાબ હું મારું નામ નોંધાવી દઈશ અને વિચારીશ, મારે રચનાત્મકતાથી વિચારવા માટે શું કરવું જોઈએ યોગ્ય છે. તમારો જવાબ શું છે? શું હવે આપણે આગલું સત્ર શરૂ કરીએ?